કહાની સામે આવી છે, જે દરેક ભારતીયના દિલમાં દેશપ્રેમ અને સાહસની લાગણીને વધુ મજબૂત બનાવશે. સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ જવાનો દિનેશ પટેલ અને વિશાલ પાનરેકરે વિશ્વની સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી સફળ ટ્રેકિંગ પૂર્ણ કરીને તિરંગો લહેરાવ્યો છે. આ સફરની શરૂઆત 29 એપ્રિલના રોજ નેપાળના કાઠમંડુથી થઈ હતી. ત્યારે સામાન્ય દેખાતી આ શરૂઆત પાછળ છુપાયેલો હતો અસાધારણ સંકલ્પ, અડગ મનોબળ અને કઠિન મહેનતનો લાંબો અભ્યાસ. છેલ્લા 3 મહિના સુધી બંને જવાનો સતત ફિટનેસ ટ્રેનિંગ, લાંબા ટ્રેકિંગ પ્રેક્ટિસ અને ઊંચાઈ પર ટકી રહેવાની તૈયારી કરતા રહ્યા હતા. ત્યારે 4 મેના રોજ તેમણે દરિયાઈ સપાટીથી 17,598 ફૂટની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ પર પગ મૂક્યો અને ત્યાં ભારતનો તિરંગો ફરકાવ્યો. આ ક્ષણ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને પોલીસ વિભાગ માટે ગૌરવનો વિષય બની ગયો છે. પરંતુ આ સફર એટલી સરળ ન હતી. હિમાલયના વાંકાચૂકા માર્ગો, સતત ઘટતું ઓક્સિજન સ્તર, ભારે બરફવર્ષા અને હાડ થીજાવી દે તેવી ઠંડી વચ્ચે તેમણે દરેક પડકારનો સામનો કર્યો. ઘણીવાર એવી પરિસ્થિતિ આવી જ્યાં આગળ વધવું અશક્ય લાગતું હતું, છતાં પણ તેમના મનોબળે તેમને અટકવા દીધા ન હતા. આ દરમિયાન તેમણે માત્ર એક નહીં પરંતુ 3 મહત્વપૂર્ણ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તો એવરેસ્ટ બેઝ કેમ્પ 5,420 મીટર ઊંચાઈ ધરાવતો છોલા પાસ અને 4,700 મીટર ઊંચાઈ પર આવેલ ગોકિયો રિલેક. આ સિદ્ધિ તેમની શારીરિક ક્ષમતા સાથે સાથે તેમની પોલીસ તાલીમ, શિસ્ત અને ધૈર્યનું જીવંત ઉદાહરણ છે. આ સફળતા બાદ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો છે. સહકર્મીઓ, અધિકારીઓ અને સમગ્ર પોલીસ બેડાએ આ બંને જવાનોને અભિનંદન આપ્યા છે. આ સિદ્ધિ માત્ર એક ટ્રેકિંગ મિશન નથી, પરંતુ એ સંદેશ છે કે જો મનમાં દ્રઢ ઇરાદો હોય તો કોઈ પણ